સાઉન્ડ કયું છે, એચવી છે કે વેગર છે? તો શ્યામ સાઉન્ડનો નામ જોઈ અને આપને કીધું એટલે મને બોલાવ્યો તમે. મને કે મગનભાઈ અમારો સાઉન્ડ ઉપર આખો આધાર હોય છે અને સાઉન્ડ નહીં ચાલે. કીધું બાપુ તમે બેસો, મજા નહીં આવે તો આપણે એચવી વાળાને ફોન કરી દીધો છે, આવી જશે, ચાલુ પ્રોગ્રામમાં જ લાગી જશે. અને ત્યારથી આ શ્યામ સાઉન્ડનો 1998થી જન્મ થયો છે બાપુ. અને હું એક મારી યાદી કરી દઉં કે હમણાં મને છેલ્લે વાંઢાઈ કાર્યક્રમ હતો અને ત્યારે મને જે ગાવાની મજા આવી છે તે દિવસે મેં જાહેરની અંદર કીધું કે દુનિયામાં ભલે સાઉન્ડવાળા બધા ઓપરેટ કરે અને સારા સાઉન્ડ જ છે, કોઈની ટીકાની અંદર નથી. મને આજે મને જે શ્યામ સાઉન્ડે અનુભવ કરાવ્યો હોય મને જિંદગીમાં ક્યારેય નથી થયો. હું જાહેરમાં બોલેલો, મજા આવે એની મજા. મગનભાઈ તમે છો, ભાઈ આપણા મૂળજીભાઈ, તેથી મૂળજીભાઈ એકલા હતા ખાતા ને, પણ બહુ મજા આવી શ્યામ સાઉન્ડનું અત્યારે થવા. અને તમે એવી પર પૂરી માની કૃપા છે એટલે. અને આજે ખરેખર નકર શરૂઆતમાં હું થાકેલો હતો બહુ, કેટલાક કલાકની જર્ની કરીને ઠેઠ જૂનાગઢની બાજુમાં આવી ગરમીમાં અહીંયા ઠેઠ આવું, અને એમાંય 70 વર્ષનો હવે હું થયો ભાઈ સાહેબ. અને હજી તોય માની કૃપાથી હજી ગાઈ શકું છું, બેહવાની વાત તો એક બાજુ ગાઈ શકું છું, અને એ આ સાઉન્ડવાળા સંભાળી લે છે અને માં કૃપા કરે છે તો ગવાય છે. હું અંતરથી પ્રાર્થના કરું અને એને મારી સાંભળી લે છે. એને કૃપા સિવાય કાંઈ બાકી આપણી તાકાત છે કે આપણે કહી શકીએ. એટલે આ બધી એની કૃપા છે અને આ કૃપાનો વરસાદ તમારી ઉપર વરસે છે વાણીનો. એ માની તમારી ઉપર એ કૃપા સમજજો.